નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વાલોડ દેવ બિરસા સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. વાલોડ તાલુકા દેવ બિરસા સેના દ્વારા સોમવારના રોજ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં ડુમખલ ગામે 4 રસ્તા નજીક 10મો શાંતિ મહોત્સવ બ્લેસિંગ ચર્ચનો ગેરકાયદેસર પ્રોગ્રામ અટકાવવામાં આવે સહિતની અલગ અલગ માંગને આવરી લઈ રજૂઆત કરાઈ હતી, જેમાં દેવ બિરસા સેનાના આગેવાનો હાજર રહ્યા હતા. ઉચ્છલ પોલીસે ઓનલાઈન છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લીધો. ઉચ્છલ પોલીસ મથક ખાતે ઓનલાઈન છેતરપિંડી અંતર્ગત 51,000ની ઠગાઈ કરનારા ઈસમ સામે ગુનો દાખલ થયો હતો, જેને લઈ પોલીસે અલગ અલગ ટીમો બનાવી અંગત બાતમીના આધારે પૂનારામ નખાતરામ રહે જોધપુરને ઝડપી લેવામાં આવ્યો છે, જે ઈસમે પાસવર્ડ મેળવી પૈસા મેળવી લીધા હતા, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વ્યારાના નવી વસાહત વિસ્તારમાંથી મરચા ભરેલ ઇકો કારની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ. વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ નવી વસાહત વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ચૌધરીએ પોતાની ઇકો કાર પાર્ક કરીને મૂકી હતી, ત્યારે રાત્રિ દરમિયાન કોઈક અજાણે ઈસમો દ્વારા ડુપ્લિકેટ ચાવી કે અન્ય રીતે લોક ખોલી ઇકો કારમાં મૂકેલ લાલ મરચાં અને વજન કાંટા સહિતની ઇકો કારની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા પોલીસે 84,000ની મત્તાની ચોરી અંગે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગની હાજરીમાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ અને કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. વ્યારાના સરૈયા ગામના ખેતરમાં મધમાખીના ઝુંડે 4 લોકો પર હુમલો કરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. વ્યારા તાલુકાના સરૈયા ગામે ખેતરમાં કામ કરી રહેલા 4 જેટલા લોકોને મધમાખીના ઝુંડે ડંખ મારી લેતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં દીનાભાઈ ગામિત, રમેશભાઈ ગામિત અને ટીનાબેન ગામિત તેમજ મનીષાબેન ગામિતને તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મધમાખીના ડંખની ઘટના વધવા પામી છે, ત્યારે તંત્ર જરૂરી કાર્યવાહી હાથ ધરે તેવી માંગ લોકો કરી રહ્યા છે. સોંગઢના કીકાકુઈ ગામે બીમાર દીકરાને હોસ્પિટલ લઈ જવા નીકળેલ પિતા અને દીકરાને અકસ્માત નડ્યો. સોંગઢ પોલીસ મથક ખાતેથી સોમવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ કીકાકુઈ ગામની સીમમાં ટેમ્પોની અડફેટે બાઇક સવાર પિતા અને દીકરાને ઈજાઓ પહોંચી છે, જેમાં પિતા બીમાર દીકરાને દવાખાને લઈ જતા રસ્તે અકસ્માત નડ્યો હતો, જેમાં પિતા અવિનાશ ગાવિત અને આરવને ઈજાઓ પહોંચી હતી. બનાવને લઈ પોલીસે ટેમ્પાના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. વ્યારાની ઇન્દુ ITI ખાતે માર્ગ સલામતી કાર્યક્રમ અધિકારીની હાજરીમાં યોજાયો. વ્યારા તાલુકાના ઇન્દુ ગામે આવેલ ITI ખાતે RTO વિભાગ અને 108 વિભાગના સંયુક્તપણે માર્ગ સલામતી માસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માર્ગ અકસ્માતના બનાવમાં ઘટાડો થાય સહિત 108 વિભાગની કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં અધિકારી અને 108ના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારીને પીવાના પાણીનું ટેન્કર જર્જરિત બાબતે કોંગ્રેસ સમિતિ દ્વારા લેખિત રજૂઆત કરાઈ. તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકેશભાઈ ગામિત દ્વારા ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારીને પીવાના પાણીનું ટેન્કર જર્જરિત હાલતમાં હોય જેને સત્વરે રિપેર કરાવી પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે સહિતની અલગ અલગ માંગ સાથે લેખિત રજૂઆત કરાઈ છે, જેમાં ગ્રુપ ગ્રામ પંચાયત સેલુડ, નાનછલ, આનંદપુર ગામ પીવાના પાણીની સમસ્યાનો ઉલ્લેખ કરાયો છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.